માટે ખૂબ જ જરૂર છે. પાણી કરતા અને ખોરાક કરતા. પાણી અને ખોરાક કરતા બી હવા જે છે એ આપણા માટે કેવી છે? બહુ જ જરૂરી છે. બરોબર. હવા શું છે? વાયુ મિશ્રિત છે. હવામાં જો આ મિશ્રણમાં કદના પ્રમાણમાં 78% નાઇટ્રોજન શું છે? 78% જે છે એ નાઇટ્રોજન છે. અને 21% ઓક્સિજન વાયુ છે. શું છે? 78% નાઇટ્રોજન વાયુ છે અને 21% જે છે એ ઓક્સિજન વાયુ છે. કેટલો? 21%. તો વધ્યો કેટલો? 1% વધ્યો ને ખાલી. હા સર. હા, 1%માં શું છે? કે ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. આર્ગોન છે, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ પણ રહેલી હોય છે. એટલે આ ખૂબ 1%માં બધું આવ્યું છે. અને મોટા ભાગે આપડા કયું વાયુ છે? સૌથી વધારે 78% જે છે આપણા વાતાવરણમાં જે છે નાઇટ્રોજન વાયુ અને 21% ઓક્સિજન વાયુ છે. કાર્બનનું પ્રમાણ આઈ થિંક 0.04% છે. ઓકે, એની સિવાય આર્ગોન છે, મિથેન છે, ઓઝોન છે, એ બધા જે છે પાણીની વરાળ છે. એ બધાનું આપણું જે છે વાતાવરણ જે છે બનેલું છે. શું છે? આપણું વાતાવરણ જે છે આ વાયુઓનું શું છે? બનેલું છે. એટલે શુક્ર અને મંગળ પર તમે જાઓ તો શું છે? કે કાર્બન ડાયોક્સાઇડ નું 95-97% છે. શું એક જ વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે 95-97% જ વાયુ છે. મોટા ભાગે પ્રવૃત્તિ છે. ધુમાડા કાઢતી ઈંટની ભઠ્ઠી પાસેથી નીકળતી વખતે તમે તમારા નાકને ઢાંક્યું હશે. અથવા ભીડભાડ વાળા રસ્તા પર પસાર થતી વખતે ખાધી હશે. શા માટે ખાંસી આવે છે? કે પેલા ઈંટો જયારે પકવતા હોય ત્યારે ધુમાડા નીકળતા હોય. શું નીકળતું હોય છે? ઈંટો જયારે પેલું પકડતા હોય તો પકવતા હોય ને ઈંટો તૈયાર થઈ જાય. પછી શું કરે છે? એને સુકવી દે. પછી સુકવીને જે તૈયાર થાય એટલે શું કરે? ઈંટને પકવવામાં આવે છે. શું કરવામાં આવે છે એને? પકવવામાં આવે છે. તો ઈંટ પકવે છે ત્યારે શું થાય છે? કે ધુમાડા જે છે ઉત્પન્ન થાય છે. પણ ત્યાંથી આપણે નીકળ્યા હોય એની બાજુથી તો બી શું કરીએ? આપણે નાક ઉપર જે છે રૂમાલ ઢાંકી દઈએ છીએ. શા માટે? કારણ કે એ તો એ પ્રદૂષણ કરે છે ને સ્મેલ બી જે છે એ આપણને ગમતી ના હોય. બરાબર આવતી ના હોય. પછી ભીડભાડ વાળા રસ્તામાં જાવ તો માણસો ખાંસી ખાતા હોય. આપણે બી ખાંસી ખાતા હોય. કારણ કે ત્યાં પ્રદૂષણની માત્રા કેવી હોય? વધારે પ્રમાણમાં. અત્યારે નીચે દર્શાવેલા સ્થળોની હવાની ગુણવત્તાને સરખામણી કે ક્યાં હવા જે છે એ કેવી હશે? તો જો બગીચો તથા વ્યસ્ત રસ્તો તો બગીચામાં જો સ્વસ્થ હવા હશે. શા માટે? કારણ કે બગીચામાં જે છે વૃક્ષો હશે. શું હશે? બગીચામાં જે છે એ વૃક્ષો હશે. અને હવા કેવી છે? સ્વસ્થ. બગીચો છે એટલે ઘણા બધા વૃક્ષો હોવાના. હવા કેવી રહેવાની? સ્વસ્થ રહેવાની છે. વ્યસ્ત રસ્તો સતત અવર જવર લોકો કરતા હોય છે એવો રસ્તો. ગાડીઓના ધુમાડા થતા હોય, ખાંસીઓ થતું હોય, કોઈને કયો રોગ હોય ખબર ના હોય. ખાંસી ખાય તો એના જે જીવાણુ જે છે ક્યાં હવામાં જાય. ઈ શ્વાસ બાજુ વાળો લેતો હોય. અને ગાડીઓના જે છે, બસોના જે છે એ ધુમાડા નીકળતા હોય. વ્યસ્ત રસ્તામાં જે છે એ પ્રદૂષણ બગીચાના કરતા કેવું હોય છે? સરખામણીમાં કેવું હોય છે? વધારે હોય. સમજાય છે ને? હા. હોય. ઓકે. પછી રહેણાંક વાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર. જો રહેણાંક વાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર. ઔદ્યોગિક વિસ્તારનો મેં તમને રહેણાંક વાળો વિસ્તાર તો તમને ખબર હોય કે આપણા ઘર પાસે આપણા ઘરની નિયરમાં ક્યાંય બી કોઈ કંપની નથી હોતી. કંપની કારખાનું હોતું નથી. એ બધા ક્યાં હોય છે? જીઆઈડીસી ગણવાનું ઔદ્યોગિક વિસ્તાર એને કાપી દીધો હોય. જીઆઈડીસી આપણે તરીકે જાણીએ. જીઆઈડીસી તરીકે આપણે કહીએ છીએ. બરોબર. મોટા ભાગે જે છે કંપની જે છે, ફેક્ટરીઓ જે છે એમાં હોય છે જીઆઈડીસી. બરોબર. એટલે રહેણાંક વાળા વિસ્તારમાં એટલું પ્રદૂષણ થતું નથી. પણ તમે સુરત ગયા હોય ને તો અંકલેશ્વર થી નીકળો એટલે તમને ખબર આવે. હા સર. ઘણા બધા પાસે સુરત ગયા છો. પણ જેવું અંકલેશ્વર આવે ને તમને આઈડિયા આવે. ખરાબ ખરાબ દુર્ગંધ આવતી હોય. ઉપર જોવો તો નીકળ્યા પેલી ચીમની માંથી જે ફેક્ટરી હોય છે.
ઔદ્યોગિક ચીમનીમાંથી શું હોય નીકળ્યા ધુવાડા નીકળતા હોય છે. આ બધું શું છે? પ્રદૂષણ છે. અને એમાં બી તમે ભૂલથી બી ચોમાસામાં વર્ષા ઋતુમાં એ રસ્તા ઉપર ચડ્યા એટલે તો પૂરું. વર્ષા ઋતુમાં એ રસ્તા પર ચડ્યા એટલે પૂરું. કારણ કે એ રસ્તા ઉપર આ જે કેમિકલો જે છે બહાર કાઢે છે, કંપનીના કેમિકલો જે છે, હવા જે છે અને વાતાવરણમાં ભેજ પડે છે. વાતાવરણમાં ભેજ હોવાના લીધે વરસાદના લીધે વાતાવરણમાં ભેજ હોવાના લીધે એ જે હવા જે છે ખરાબ ભેજ સાથે જે છે ભળે છે. એટલી બધી દુર્ગંધ મારે છે ને કોઈની હદ પાર દુર્ગંધ મારે છે. એક મિનિટ બી નાક ખુલ્લું ના રાખી શકો. ચોમાસામાં ગયા હોય તો એક મિનિટ બી તમે જે છે નાક ખુલ્લું ના રાખી શકો. આપણે રૂમાલ રાખવો જ પડે કે માસ્ક પહેરવું જ પડે. કારણ કે એટલી બધી શું હોય છે કે દુર્ગંધ વાળી જે છે કે હવા થાય છે. એટલી બધી દુર્ગંધ વાળી જે છે એ હવા ત્યાં હોય છે. કારણ કે એટલે ઔદ્યોગિક વિસ્તારમાં કહેવાનો મતલબ શું હોય કે ત્યાં પ્રદૂષણ જે છે વધારે હોય. પ્રદૂષણની માત્રા કેવી હોય? વધારે હોય. પેલા ચીમનીમાંથી નીકળતા કાળા કાળા ધુવાડા જોઈએ આપણે. તમે વિચાર ન કરી શકો એટલા હદે જે છે એ પ્રદૂષણ જે છે એ કરતા હોય છે. દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો. ઉદાહરણ તરીકે વહેલી સવારે, બપોરે અને સાંજે. કે વ્યસ્ત જે છે ટ્રાફિક રહેતું હોય એની નોંધ લેવાની છે જુદા જુદા સમયે. બપોરે, સાંજે અને સવારે. તો મોટા ભાગે તમે જુઓ ને તો સવારે જે છે તમને ટ્રાફિક ઓછું જોવા મળશે. એટલે બહુ ટ્રાફિક હોય સવારે પણ બહુ એટલું બધું ટ્રાફિક હોય નહીં. સવારે જે છે ટ્રાફિક હોય પણ એટલું બધું ટ્રાફિક રસ્તા પર હોય નહીં. પછી જેમ જેમ બપોર થશે ને જેમ જેમ બપોર થશે એમ ટ્રાફિક વધશે. શું થાય? ટ્રાફિક વધશે. પછી ક્યાં સુધી વધશે? કે ભાઈ રાત્રિના મોડે સુધી ટ્રાફિક હોય. સાંજ પર બી ટ્રાફિક હોય. 5 વાગે પર બી ઘણું બધું ટ્રાફિક હોય. જોબ કરતા હોય તો જોબ ઉપરથી છૂટતા હોય છે. બાળકો સ્કૂલેથી છૂટતા હોય છે ટ્રાફિકમાંથી. એટલે 5 વાગે બી ઘણું બધું ટ્રાફિક હોય. ટ્રાફિક શાંત ક્યાં પડે? ક્યારે પડે? તો કે રાત્રે 10 વાગ્યા પછી. કેમ કે ત્યાં સુધી તો મોટા ભાગે બધા સિટીના લોકો હોય છે. અવર જવર કરતા હોય છે. જોબ આખો દિવસ જોબ કરીને થાકી ગયો છે કે ચાલો ટહેલવા નીકળીએ. બહાર નીકળતા હોય છે કે બાઈકો લઈને ફરવા નીકળતા હોય છે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે. એટલે એ બી ટ્રાફિક જે છે એ હોય છે. એટલે મોટાભાગે સવારના સમયે ટ્રાફિક થોડુંક ઓછું હોય. બાકી બપોરના અને સાંજના સમયે ટ્રાફિક જે છે એ વધારે હોય. પછી ગામડું ને શહેર. ગામડું અને શહેર. ગામડામાં તો જો એ તો આઈડિયા હોય જ. બધાએ ગામડું તો જોયું. ગામડામાં રહેલા હશો. ગામડું જોયું હશે ના રહ્યા હોય તો. ત્યાં તો એટલી બધી તમને ગાડીઓ જોવા ન મળે. શું? ત્યાં એટલી બધી ગાડીઓ જોવા જ ન મળે. પેલી વાત તો ત્યાં એટલી બધી વસ્તી જ ન હોય. ગામમાં વસ્તી કેટલી હોય? વધુમાં વધુ 1000-1500 લોકો. કેટલી? 1000-1500 લોકોની વસ્તી. એમાંય કેટલાક બહાર જોબ કરતા હોય. કેટલાક બીજે રહેવા જતા રહ્યા હોય. કેટલાક સુરત જતા રહ્યા, અમદાવાદ જતા રહ્યા, ગાંધીનગર મોટા મોટા સિટીમાં જે છે ટ્રાન્સફર થતા રહ્યા. એટલે મિનિમમ બસ 1000-1500 જેટલી વસ્તી હોય. વધુમાં વધુ કોઈ ગામમાં વધારે બી હોય શકે. ઓછામાં ઓછી એટલી દરેક ગામમાં વસ્તી હોય. અમુક ગામમાં એવું બી થતું હોય કે 500 કે 700 ઘર 700 ની જ વસ્તી હોય. કે 700 ઘર હોય કે 500-700 ની વસ્તી હોય. ગામડામાં વસ્તી જે છે એ શું છે? ખુબ જ ઓછી છે. અને સિટીની પ્રમાણમાં જે છે એ ગામડામાં વૃક્ષો વધારે. શું છે? ગામડામાં જે છે વૃક્ષો વધારે. કારણ કે ગામડા જે છે એ દરેકના ઘરે કોઈક ને કોઈક વૃક્ષ હોય. દરેકના ઘરે જે છે કોઈક ને કોઈક વૃક્ષ હોય છે. સંભળાય છે કે નહીં? સમજાય છે? હા સર. હા સર. કારણ કે ગામડાવાળા મોટા ભાગે છે એ પોતાના ઘરે વૃક્ષો રાખતા હોય છે. જો મારું ઘર છે હું જ ગામડામાં રહું છું. મારા ઘરની જ વાત કરું તો મારા ઘરે જો નાળિયેર છે. નાળિયેરના 2 ઝાડ છે. આંબા 2 છે. પછી સીતાફળ છે. પછી જમરૂખ કહીએ ને એનું ઝાડ છે. પછી નાના નાના જે છે ગુલાબના અને નાના નાના બીજા જે છે એ જે છોડવા તો હોય તો અલગ જ ગણવાના. જે નાના છોડ હોય એ અલગ જ ગણવાના. એટલે ઘણા બધા ગામડામાં મોટા ભાગે તમે જોવો ને વૃક્ષો રાખતા હોય છે. ફળના છે, ફ્રૂટના છે જે છે એ શું હોય કે શાકભાજીના છે. કઠોળ જે છે એ વૃક્ષો જે છે રાખતા હોય જે મોટા ભાગે બધાના ઘરે તમે જો એલોવેરા જોવા મળતું હોય વાવેલું. પછી કોઈએ થોડી ઘણી ડુંગળી કરી હોય, કોઈ આદુ કરી હોય ઘરમાં થોડું ઘણું નાખ્યું હોય.
એ તો બધું નાના નાના છોડવા છે, પણ વૃક્ષોનું પ્રમાણ શું હોય? વધારે. એટલે જેટલું વૃક્ષોનું પ્રમાણ વધારે હશે એટલી હવા શુદ્ધ રહેશે. વૃક્ષોનું પ્રમાણ જેટલું વધારે હશે એટલે હવા કેવી રહેશે? શુદ્ધ હવા અને સ્વસ્થ હવા તમને મળશે. પછી બાકી તો તમે શહેરમાં તમે જોવો જ છો. હા શહેરમાં સર. તમે ઇમેજ જોવો છો, ભીડભાડ વાળો રસ્તો જોવો. આ દરેક જે છે ગાડીઓ જે છે, ફોર વ્હીલર છે, ટુ વ્હીલર છે, બધામાંથી જે છે પ્રદૂષણ થતું હોય છે. પેટ્રોલ અને ડીઝલ થી જે ચાલતા હશે ને એમાં પેટ્રોલ છે, ડીઝલ, કેરોસીન તો હવે પેલા નથી કોઈ ચલાવતું, હવે તો નથી ચલાવતું, પેલા ચલાવતા. પેટ્રોલ છે, ડીઝલ છે, બરોબર. આ પેટ્રોલ ડીઝલ નો જે ઉપયોગ કરે છે ગાડીમાં, જે ઉપયોગ થાય છે, એ શું કરે છે? અમુક જે છે એવા તત્વો ઉત્પન્ન કરે છે. અમુક એવા તત્વો જે છે ઉત્પન્ન કરે છે, હવાનું કારણ બને, હવા પ્રદુષિત થવાનું કારણ બને છે. અને ઈ તત્વના લીધે જે છે એસિડ વર્ષા થાય છે. શું થાય છે? એ તત્વોના લીધે જે છે એસિડ વર્ષા થાય છે. અને તત્વો કેવા હોય? નિલંબિત હોય છે. કેવા હોય? નિલંબિત હોય છે. પાણીમાં કે ભેજમાં ઓગળી શકે એવા નથી. તમને એક્ઝામ્પલ આપ્યું તો એક ગ્લાસ હોય પારદર્શક, તમે ખાંડ નાખો, ખાંડ નાખીને થોડુંક હલાવો એટલે ખાંડ ઓગળી જશે. એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. અને પેલું ભૂકો નાખો ચોકનો, તો તમે હલાવ્યા જ રાખો, ચાની ભૂકી રાખશો, જે ઓગળશે નહીં. એ પદાર્થ જે દ્રાવ્ય તમે એડ કર્યો છે એ ઓગળશે નહીં. થોડી વાર જોશો એટલે નીચે બેઠી જશે. એને શું કહેવાય? નિલંબિત કણ કહેવાય. એટલે આ બધા કણો કેવા છે? જે પ્રદૂષણ ઉત્પન્ન થાય નિલંબિત છે. એટલે હવા સાથે ઓગળતા નથી, ભળી જતા નથી, બરોબર? એટલે વાતાવરણમાં જ સ્થિર રહે છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલી જે છે ગાડીઓ જે છે, ટુ વ્હીલર જે છે, એ ચાલે છે. ના સમજાતું હોય ને મને કહેજો કે સર અહીંયા સમજાતું નથી બરોબર, તો હું ફરી વાર જે છે રિપીટ કરી શકું. ઉપરની પ્રવૃત્તિમાં તમારું એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડાના પ્રમાણમાં ફેરફાર વિશેનું હશે. તમે જાણો છો કે ધુમાડા ક્યાંથી આવ્યા હશે? આવા પદાર્થોને વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે. જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થો દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાની અસર કરે છે, ત્યારે હવાનું પ્રદૂષણ શું થાય? કે ધુમાડા તમે જોવો છો, તમે અનુભવ કર્યો હશે, તમને આઈડિયા આવશે કે ધુમાડા જે છે ક્યાંથી નીકળતા હોય છે. સોરી, ધુમાડા જે છે એ ક્યાંથી નીકળતા હોય છે, ધુમાડા ક્યાંથી આવતા હોય છે. તમને હવે આઈડિયા આવ્યો હશે. તો મને કોઈ કહેશે એક્ઝામ્પલ કે હા આ જગ્યાથી જે છે ધુમાડા નીકળતા જોયા છે, પ્રદૂષણ થતું જોયું છે હવાનું. ચલો કોણ કહેશે? કોઈ નહીં? કોઈના ઘર પાસે ધુમાડા નીકળતા નથી? કોઈ એવું નોટિસ નથી કર્યું કે સર અમે બહાર ફરવા ગયા હતા ત્યાં બહુ ધુમાડા હતા, પેલી કંપની? કોઈ નહીં. એવું લાગે તમે ઘરની હા અંદર રહો છો કે તમે કોઈ દિવસ હવાનું પ્રદૂષણ જોયું જ નથી? હા બોલો. સર મેં જોયું હતું. હા પણ બોલો બોલો. ક્યાં જોયું? કઈ જગ્યાએ જોયું? કઈ રીતે જોયું? સમજાવો. સર અહીંયા અમે વર્તે અમારે જઈએ ને તો સર અહીંયા રસ્તામાં ફેક્ટરી આવે ને અહીંયા બહુ ધુવાળા નીકળતા હોય. કે ભાઈ વચ્ચે જાય રસ્તામાં ફેક્ટરી છે, ફેક્ટરીના ધુમાડા જે છે ઈ નીકળતા હોય છે. બરાબર. ઓકે, બીજું કોઈ? બસ, બીજા કોઈ હવાનું પ્રદૂષણ જોયું જ નથી? ફટાકડા ફોડીએ તો એમાં હવાનું પ્રદૂષણ થાય. શું? શું? બેટા મને સમજાણું નહીં બરાબર, ફરી વાર બોલતો, રિપીટ કરતો. હેલો. સર આ ફટાકડા ફોડીએ એમાંય તે હવાનું પ્રદૂષણ થાય. ફટાકડા, ઓકે ઓકે, વેરી ગુડ. ફટાકડા ફોડીએ, વાહ. ફટાકડા ફોડીએ છીએ જો એમાં બી હવાનું પ્રદૂષણ થાય છે. ફટાકડા ફોડીએ એમાં બી સર હવાનું પ્રદૂષણ થાય છે. વેરી ગુડ. ઓકે.
સર બેકરીમાંથી ને હવાનું પ્રદૂષણ નીકળતું હોય. શેમાંથી? આ બેકરી હોય ને જે બેકરી, અચ્છા. ધુમાડા નીકળતા હોય છે. સર યસ, બોલો. અલંગમાં શીપ તોડતા હોય ને ત્યારે તે લંગમાં શીપ તોડતા હોય ત્યારે એ કેવી રીતે રહેવાનું પ્રદૂષણ? તને આઈડિયા હોય તો બેટા સમજાવ તું. ગેસ કટિંગ થાય ને ત્યારે. એટલે ગેસ કટિંગ. સર બરાબર પ્લેટું એક્સપ્લેન કાપે ને તે જે જોયું હોય ને બરાબર સમજાવે, કારણ કે કોઈ અલંગ ગયું હોય, કોઈ ના ગયું હોય, ના હોય. તું સમજાવીશ તો 5 જણાને બીજાને ખબર પડશે કે નહીં આવી રીતે પ્રદૂષણ હોય. એટલે બરાબર તું સમજાવ કે ભાઈ હું આ જગ્યાએ જોયું તો આવી રીતે જોયું. સમજાવ બરાબર. સર ગેસ કટરથી શીપ કાપે ને શીપની પ્લેટું તો સર ધુમાડો થાય. અચ્છા, તો જે ઇલેક્ટ્રિશિયન ગેસ જે કટરથી જે છે ઈ શીપનું જે છે લોખંડ કાપે છે ત્યારે ધુમાડો થાય છે. વેરી ગુડ. એ બી હવાના પ્રદૂષણનો એક ભાગ જ છે. ઓકે, નેક્સ્ટ બીજું કોઈ? આ બધી ગાડીઓ હાલતી હોય. વેરી ગુડ. આ બધી જે ગાડીઓ છે, પણ બધી ગાડીઓ એટલે પેટ્રોલ ને ડીઝલ થી ચાલતી ગાડીઓ. કેવી ગાડીઓ? પેટ્રોલ ને ડીઝલ થી જે છે ચાલતી ગાડીઓ છે હવાનું પ્રદૂષણ કરે છે. બરોબર, વેરી ગુડ. નેક્સ્ટ. સર કોઈ જગ્યાએ ટાયર બાળે એનો બી બહુ ધુમાડો થાય. બહુ વેરી પોલ્યુશન ગુડ. જો આ ટાયર બાળો તમે જો કોઈ જગ્યાએ ટાયર બાળો એટલે ટાયર જે છે ઈ કેટલું સળગે નક્કી જ ન હોય. કલાક સુધી સળગે જ રાખે છે. એમાં પ્લાસ્ટિક જે છે, પદાર્થો જે છે, એડ કરેલા કેમિકલ જે છે, એટલે શું છે ઈ સરળતાથી પેલા કાગળની માફક સળગી નથી જતું. વેરી ગુડ. જો આપણે નવું જાણવા મળ્યું. જો મળ્યું ને નવું જાણવા, તમારી પાસેથી જ નવું જાણવા મળ્યું. ભાઈ કાગળ ને શું હોય કે કાગળ ને તો થોડોક સળગાવ એટલે કાગળ આખો સળગી જાય. પણ ટાયર તમે જોજો, જેટલો ટાયર લો જેટલા વજનનો કાગળ લેવાનો એટલા વજનનો ટાયર લેવાનો. ટાયર જે છે બુજાવાનું નામ જ નહીં. એમાં એવા કેમિકલો જે છે એડ કરેલા છે. કેવા કેમિકલો, એવા પદાર્થો, પ્લાસ્ટિકની જે ટાયર બનાવ્યું છે એ સળગે જ રાખે છે. કલાક સુધી સળગે રાખશે. અને એમાંથી જે છે તમને કાળો ધુમાડો, અણગમતી વાસો, આપણને ગમતો ના હોય એ વાસ વાળો, શું અણગમતી વાસ વાળો જે છે ધુમાડો નીકળે છે. હા, તો આ પ્રદૂષણ વધારે કરી શકે છે. ટાયર સળગાવ્યું હોય તો શું કરે છે? પ્રદૂષણ જે છે વધારે કરી શકે છે. વેરી ગુડ. ઓકે, બીજું કોઈ આઈડિયા? સર મારા ઘરની જૂનો દવાખાનું છે ને, ત્યાં બહુ બધી છે. તો સર ત્યાં બાળ્યું હતું બધું. તો સર બહુ મોટી આગ થઈ હતી. બહુ પોલ્યુશન થયું. શું કર્યું તું? ફરી વાર બેટા. આ બીજું એને કહેવાય જેનું માઇક મ્યુટ હોય અનમ્યુટ કરો તો. સોરી, માઇક મ્યુટ કરો. એની સિવાય કોનું માઇક અનમ્યુટ છે? માઇક મ્યુટ કરો બધા. સર ઝકરિયા સ્કૂલ પાસે છે ને મારું ઘર છે ને સર, વાય પેલા જૂનું દવાખાનું હતું ને, તો બહુ ઝાડવા છે ને ઉકળા જેવું છે. તો સર ત્યાં બધું બાળ્યું. સર બહુ પોલ્યુશન થયું હતું. ઓકે. જે આપણે ઝકરિયા સ્કૂલની બાજુમાં રહે છે અને ભાઈ શું કે એની પાછળ છે દવાખાનું છે કે એની જે કચરો જે છે એ મોટા ભાગે કચરો બધો બાળ્યો હશે એટલે મોટી આગ થાય શું થાય? ધુમાડા નીકળતા હોય. શું થાય? ધુમાડા નીકળતા હોય છે. એના કારણે બી હવાનું પ્રદૂષણ થાય છે. બરોબર છે. પછી કોઈ જગ્યાએ પ્લાસ્ટિક સળગાવો. પ્લાસ્ટિક સળગાવતા હોય. ઓકે. વેરી ગુડ. બધાએ મસ્ત એક્ઝામ્પલ આપ્યા છે. બધાના માઇક મ્યુટ થઈ જવા જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. બહુ ડેન્જર એક્ઝામ્પલ. કેવું એક્ઝામ્પલ? બહુ ડેન્જર એક્ઝામ્પલ. ખતરનાક. બરોબર. એના પર એક મૂવી બી હતું કે મૂવી એ ટાઈપ હતું. મૂવી હતું કે રિયલ ઘટના ખબર નહીં. કે આ જે હોસ્પિટલોનો જે કચરો હોય છે ને, હોસ્પિટલનો જે કચરો હોય છે, દવા છે, આ તે વધેલી દવા છે, ઇન્જેક્શનો છે, બ્લડ જે છે, એ બધું જો તમે કચરાપેટીમાં ગટરમાં મોટા ભાગે નથી નાખતા. એ એક જગ્યાએ બીજી જગ્યાએ હું કચરા પેટીમાં નાખતા હોય તો ઈ જે કચરો જ્યાં ભેગો થાય છે ને, હોસ્પિટલનો કચરો બહુ જે છે હાનિકારક. કારણ કે ન્યા જે છે કયા રોગીએ કયા હાથ સાફ કર્યા,
એના હાથમાં કેવા જીવાણુ છે, ક્યાં કેવી છીંક ખાધી છે, ક્યાં કેવા પેલો ગળફા થૂક્યો છે, ગળફા ગટરમાં થૂક્યો હોય, ગટરમાં કાઢ્યો હોય, નળ નીચે પછી પેલેમાંથી જે છે પેશિન માંથી નીચે ગયા હોય, ગટરમાં ગયા હોય, અથવા તો જે છે કચરામાં થૂક્યો હોય, તો ઈ બધો જે કચરો જે છે, દવા વધેલી લોહી કોકના બ્લડ જે છે, આ છે તે છે, ઈ વધેલો કચરો જ્યાં એકઠો થતો હોય ને ઈ વધેલો કચરો જ્યાં એકઠો થતો હોય છે ને, ઈ એકઠો થતો કચરો શું જે જગ્યાએ જે જમીન ઉપર નાખે છે કચરો કોહવાય. શું થાય? ઈ કચરો જે છે કોહવાય. તમે તમારા ઘરે રસોઈ બનાવી, બરોબર? તમે તમારા ઘરે રસોઈ બનાવી છે, શાક બનાવ્યું છે, શાકને આપણે ઢાંકીને મૂકી દઈએ 2 દિવસ સુધી. શાકને આપણે ભૂલી ગયા છીએ, કોઈ જગ્યાએ ઢાંકીને મૂકી દીધું છે, ભૂલી ગયા. તો બીજા દિવસે તમે એને ખોલશો 2 દિવસ પછી, તો તમને તમારું નાક દૂર થઈ જશે, ખરાબ ગંધ આવતી હશે. શું આવતું છે? આપણને અણગમતી ખરાબ ગંધ આવે, આપણે તરત વાટકો બી ઘા કરીએ. તો આ જે કચરો જે છે, હોસ્પિટલમાં મોટા ભાગે જે કચરો હોય છે, શું થાય છે? કેમિકલનો કચરો હોય છે. એવી જગ્યાએ જે એક નિશ્ચિત જગ્યાએ આ જગ્યાએ આપણે કચરો નાખવાનો, તો એ જગ્યાએ જે કચરો નાખે છે, એ કચરો કોહવાય છે. શું થાય? કોહવાય છે. અને એમાંથી એવા દ્રવ્યો નીકળે જે છે, એ કચરો કોહવાય છે, એમાંથી એવા વાયુઓ, એવા દ્રવ્યો જે હાનિકારક વાયુ દ્રવ્યો નીકળે છે, ઈ જે હવાનું પ્રદૂષણ થાય છે, બહુ જ ખરાબ. કારણ કે એમાં શું છે, કયો પદાર્થ છે, શેનું પ્રદૂષણ છે, તમે જો મોટા ભાગે જે છે એનું પ્રદૂષણ જે છે બહુ ખરાબ. એના ઉપર આઈ થિંક એક મૂવી બી હતું, જો યાદ હશે તો તમને કહીશ મેં તમને, બરોબર? એક મૂવી બી હતું કે એમાં જે મોટા બધા જે છે એ પ્લાસ્ટિકના હોસ્પિટલોના બધા ઢગલા હોય છે, એ બધા કોહવાય છે. એના લીધે આખા સિટીને જે છે, એ કોહવાય છે. એ શું થાય? એ પ્લાસ્ટિકના ઢગલા જે છે, એ કોહવાય છે. કોહવાય ને એમાંથી પ્રમાણે ઉત્પન્ન થતો ગેસ, એવા તત્વો જે છે બહાર નીકળે છે, ઉત્પન્ન થતો ગેસ બહાર નીકળે છે. તો એના નજીક જે એના નિયર જે સિટી હતું ને, કે એ લોકોને કચરો નાખતા, એના નિયર જે સિટી હતું, એ આખા સિટીને જે છે એ ખાંસી ને ઉધરસ ને બીમાર થયા. કારણ કે શ્વાસ લઈને શું થયું? હવા એ સાઈડ ની એટલે હવે બધો એ જે છે ગેસ ને આ જે કોહવાય બધું ક્યાં ગયું? એ બાજુ. તો આખા સિટીમાં જે છે બધાને ખાંસી જે છે, ઉધરસ જે છે, કોમન બીમારી થઈ ગઈ બધાને. ખાંસી, ઉધરસ આ છે તે છે. એટલે એ જો શું છે કે બીમારીને નોતરે છે, કે આમંત્રણ આપે છે. આપણે કે ઇન્વિટેશન આપીએ છીએ. કોણ આપે છે? આપણે જ આપીએ છીએ મોટા ભાગે. આપણે ઘરે પાણી છે, માનો ભરેલું છે, 5 દિવસ ભરેલું હોય, મહિનો ભરેલું હોય, એક્ઝામ્પલ એ બી આપું. તમારે ડોલ હોય, પાણી ભરીને મૂકી દેવાની, ઢાંકીને મૂકી દેવાની, ખુલ્લી મૂકી દેવાની. 1 મહિનો મૂકી રાખવાનું, પછી તમે એની અંદર નોટિસ કરવાની પાણી. ઈ પાણીમાં કેટલાક જીવજંતુ આવી ગયા છે. મચ્છરો ઈંડા મૂક્યા છે, ઓલા પેલા પૂરા આવી ગયા છે. ક્યાંથી આવ્યા છે બધા? આપણા ઘરે સુધી પાણી આવું જો ભરેલું હોય, ક્યાંય ટાંકી હોય, આપણે સાફ જ ન કરીએ, ટાંકી મૂકી પાણી પછી સાફ જ ન કરી હોય, એની 15 દિવસે, મહિને જે છે સફાઈ ન થતી હોય, તો એમાં બી શું થાય કે મચ્છરો જે છે એ ઉત્પન્ન થાય છે. મચ્છરો જે છે ઉત્પન્ન થાય છે. એના કારણે બી જે છે એ રોગચાળો ફેલાય છે. પાણીના દૂષિત થવાના કારણે. એ પાણીના દૂષિત થવાના કારણે શું થાય છે? એ રોગચાળો જે છે એ ફેલાય છે. ઓકે? એટલે એ રીતે આવા જે અનિચ્છનીય પદાર્થો, આ જે અનિચ્છનીય પદાર્થો જે છે એ હવામાં ભળે. હવા શું છે કે આવા અનિચ્છનીય પદાર્થોથી શું થાય? દૂષિત થાય છે, અને સજીવ અને નિર્જીવ બંને પર નુકસાન કરે છે. શું થાય? સજીવ અને નિર્જીવ બંને પર નુકસાન કરે. તેને હવાનું પ્રદૂષણ કરે. શું કહેવાય છે? હવાનું પ્રદૂષણ જે છે કહે છે. સજીવો અને નિર્જીવો બંને પર શું કરે છે? નુકસાન કરે છે. નિર્જીવો તો એક્ઝામ્પલ આપણે જોયું કે હવાના પ્રદૂષણના કારણે તાજમહેલ શું થઈ ગયો? ઝાંખો પડી ગયો. પછી મનુષ્યને કે શ્વાસના રોગો થાય છે. શું મનુષ્યને શ્વાસના રોગો થવાના જે છે એ ચાન્સ વધી જાય છે. શ્વાસના રોગો વધારે પ્રમાણમાં થાય છે. ઓકે? એટલે આવી બધી બીમારી કોના કારણે થાય છે? હવા પ્રદૂષણના કારણે ઘણી બધી બીમારીઓ જે છે થાય છે.
ઓકે, સમજાઈ ગયું ત્યાં સુધી બોયઝ? હા સર. હા સર. કોઈને ડાઉટ છે, ન સમજાણું હોય એવું? તો બોલો ચાલો. હમ પછી જો આપણે બહુ સ્પીડ થી ચાલુ કરશે, આપણે બહુ ધીમા ચાલીએ છીએ, બરોબર? થોડુંક આપણે સ્પીડ જે છે રાખવી પડશે. દરેક લેક્ચરે જોશો એક જ પોઈન્ટ લેવાય. આ તો મેં તમને એટલું બધું અત્યારે સમજાવું છું કે તમને જે છે આઈડિયા આવે હવા જે છે કઈ રીતે પ્રદુષિત થાય, તમને જે છે આઈડિયા આવે. હ તો તમને પછી જે છે ધીમે ધીમે જે છે પ્રોબ્લેમ મળે નહીં. પછી થોડીક સમય છે આપણી પાસે, થોડુંક લઈ લઈએ. હવા કઈ રીતે પ્રદુષિત થાય છે? જે પદાર્થ હવાને પ્રદુષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે. શું કહેવાય છે? વાયુ પ્રદૂષકો કહે છે. કે કોઈ બી પદાર્થો ધુમાડા છે, તે ગેસ નીકળતો હોય છે, એના બધા ધુમાડા હોય છે કે કોઈ બી ગેસ ધુમાડા છે. એ હવાને પ્રદુષિત કરતા હોય તેને શું કહેવાય? વાયુ પ્રદૂષકો કહે. શું કહેવાય એને? વાયુ પ્રદૂષકો કહે છે. ડેફિનેશન જે છે અંડરલાઈન કરી નાખજો, બરોબર? કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી, જેવા કે જંગલની આગ કે જ્વાળામુખી ફાટવાથી આવે છે. કુદરતી રીતે બી હવાનું પ્રદુષણ થઈ શકે. કઈ રીતે? કે જંગલમાં લાગેલી મોટા મોટી આગ. જો હમણાં ગુજરાતની વાત કરો, આપણે મણિપુરમાં આગ લાગી છે. ન્યૂઝ છે કોઈને કે નથી? કોઈને માહિતી છે કે નહીં? 3 કે 4 તારીખ આજુબાજુ સમથિંગ આપણે જે મણિપુર જે છે ને, કે ડુંગરાઓ જે છે મોટા ભાગે જે ફૂલોના બગીચા તરીકે, ફૂલોના બગીચા હતા મોટા ભાગે, તો એમાં જે છે આગ લાગી હતી. ઓકે, કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી, જેવા કે જંગલોની આગ કે જ્વાળામુખી ફાટવાથી આવે છે. અમુક માનવી પ્રવૃત્તિ દ્વારા પણ વાતાવરણમાં પ્રદૂષકો ઉમેરાય છે. વાયુ પ્રદૂષકોના સ્ત્રોતમાં કારખાના, વિદ્યુત મથકો, જો વિદ્યુત મથકો હોય ને એ પણ વધારે જે છે ધુમાડા જે છે અને પ્રદૂષણ જે છે ઉત્પન્ન કરતા હોય છે. વાહનોના ધુમાડા અને બળતણના લાકડા તથા છાણાના દહનનો સમાવેશ થાય છે. ત્યાં બધી ક્રિયાઓનો ક્યાં સમાવેશ થાય છે? પ્રદૂષણમાં. બધી ક્રિયાઓથી જે છે પ્રદૂષણ થાય છે. એમાં બધું આવી જાય. વાહનોનો ધુમાડો, લાકડા બાળે, છાણા બાળે, ટાયર બાળે, ધુમાડો હોય કે વિદ્યુત મથકો હોય છે, ગાડીઓ હોય છે પેટ્રોલ ડીઝલ થી ચાલતી. પછી કુદરતી રીતે તમને કે, જો કુદરતી રીતે હવાનું પ્રદુષણ કઈ રીતે થાય છે? જ્વાળામુખી ફાટવાથી ને જંગલમાં લાગેલી આગના કારણે. જો કારખાનામાંથી નીકળતા ધુમાડા. જો જોવો તમે. પછી તમે જો તમને આઈડિયા છે, તમે મહુવા બાજુ જાઓ ને, મહુવા સાઈડ, ત્યાં બી ઘણી બધી ડુંગળીઓની ફેક્ટરીઓ છે. ત્યાં તો એટલા બધા કાળા કાળા ધુમાડા નીકળતા હોય ને, શું હોય ઘણા બધા જે છે એ કાળા કાળા ધુમાડા નીકળતા હોય છે ત્યાં બી. ઓકે, તમારા સમાચાર પત્રમાં વાંચ્યું હશે કે દિન પ્રતિદિન બાળકોને શ્વાસના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તમારા અડોશ પડોશના ઘરોમાં તથા મિત્રોમાં કેટલાક બાળકો શ્વાસ સંબંધિત મુશ્કેલીઓથી પીડાય છે. તેને એક મૂંઝવણી નો સર્વેક્ષણ એટલે સર્વે કરો કે આપણા ઘરની આજુબાજુ જે છે એ કેટલા એવા જે છે બાળકો જે છે, ઘરની આજુબાજુ કેટલા બાળકો છે શ્વાસના સંબંધિત કે શ્વાસના રોગથી જે છે એ પીડાય છે. અત્યારે જે છે હાલમાં તમે જો તો બાળક જન્મે એટલે તરત એને શ્વાસની તકલીફ થાય. કારણ કે વાતાવરણ જે છે શું છે એટલી દૂષિત છે, વાતાવરણ દૂષિત છે અને એને વહીઝિંગ કહેવાય. વહીઝિંગ એક પ્રકારનો રોગ છે. બાળક ઊંઘતો હોય તો બીજું શું હોય કે આપણે કેમ ખરાટા લેતા હોઈએ છીએ, એને ઊંઘતો હોય તો બીજું શું અવાજ આવશે. ઊંઘતો હોય તો બી શું આવે છે? અવાજ આવે છે. એક પ્રકારનો રોગ જોવાય છે એને વહીઝિંગ કહે છે. એના વિશે આપણે પછી નેક્સ્ટ ભણીશું, બરોબર? અને ઓકે, એટલે સુધી આપણે રાખીએ.
ફક્ત રોલ 8D વાળા રોલ નંબર કરો ફક્ત. ચલો તો 8D વાળા રોલ